નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. છોટાઉદેપુર નગર અને જિલ્લામાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો પર્વ આ વર્ષે ખૂબ જ ઉત્સાહ, આનંદ અને એકતાના માહોલમાં ઉજવાયો હતો. સવારથી જ નગરના દરેક વિસ્તારોમાં ધાબાઓ ઉપર પતંગ રસિયાઓ પતંગ અને દોરા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. લાઉડસ્પીકર અને હોમ થિયેટરના સંગીતના તાલે યુવાનો, બાળકો તેમજ વડીલો પતંગ ચગાવી ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા. ઘરે ઘરે પરિવારો એકત્ર થઈ ઊંધિયું, જલેબી, ચીકી અને ફળફળાદીનો આસ્વાદ લઈ તહેવારની ખુશી માણી હતી. બહેનોએ ગાય માતાને બાજરી અને ઘઉંની ઘૂઘરી ખવડાવી પૂજન કર્યું હતું, જ્યારે અબોલ પશુઓને ઘાસચારો આપી માનવતા અને કરુણાનો સંદેશ આપ્યો હતો. કેટલાક નાગરિકોએ અન્નદાન, વસ્ત્રદાન અને ધનદાન કરી પુણ્યલાભ મેળવ્યો હતો. નગરના આકાશમાં રંગબેરંગી પતંગોએ મનમોહક દ્રશ્ય સર્જ્યું હતું અને અનેક સ્થળોએ એ આપ્યો ના નાદથી આકાશ ગૂંજી ઉઠ્યું હતું. કેટલાક શ્રદ્ધાળુઓએ નદી સ્નાન કરી પર્વને આધ્યાત્મિક રીતે પણ ઉજવ્યો હતો. મકર સંક્રાંતિનો સંદેશ અહંકાર અને ક્રોધ છોડીને શાંતિ, સમરસતા અને ભાઈચારાથી જીવવાનો નગરજનોમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો. આ રીતે આનંદ, ઉત્સાહ અને પરંપરાની સાથે છોટાઉદેપુરમાં મકર સંક્રાંતિનો તહેવાર ભવ્ય રીતે ઉજવાયો હતો. સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, છોટાઉદેપુર. વધુ સમાચાર અને અપડેટ્સ માટે પ્રકોપ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. હું ફરી મળીશ નવા સમાચાર સાથે. ધન્યવાદ.